સમાચાર રાજકોટથી આવી રહ્યા છે, જ્યાં કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરે આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે। મવડી હેડક્વાર્ટરની અંદર તેણે છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે। હેડક્વાર્ટરના 10મા માળેથી તેણે મોતની છલાંગ લગાવી હતી। કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજુ અકબંધ છે। કયા કારણોસર તેણે આપઘાત કર્યો તેને લઈને હવે તપાસ થઈ રહી છે, પરંતુ આ હેડક્વાર્ટર છે જ્યાં 10મા માળેથી તેણે આપઘાત કર્યો હતો અને મોતની છલાંગ લગાવી લીધી હતી। કોન્સ્ટેબલનું નામ ભાર્ગવ બોરીસાગર હોવાની વિગતો મળી રહી છે। તેણે 10મા માળે પહોંચી ત્યાંથી સીધી જ છલાંગ લગાવી હતી। આ મવડી હેડક્વાર્ટર છે અને 10મા માળે પહોંચીને તેણે મોતની છલાંગ લગાવતા તેને આપઘાત કરી લીધો। આ સમગ્ર ઘટનામાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ થયું છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। આપઘાતની આ ઘટના સામે આવી રહી છે, કોઈ કારણ સ્પષ્ટ થઈ રહ્યું છે ખરું? જયેશ, હજુ સુધી કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તે અંગે કોઈ માહિતી છે તે મળી રહી નથી। જે સમગ્ર મામલે પોલીસ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જો આખા મામલાની વાત કરવામાં આવે તો રાજકોટના મવડી હેડક્વાર્ટરમાં જે ફરજ બજાવતા ભાર્ગવ બોરીસાગર નામનો એક જે LRD જવાન છે તેમના દ્વારા 10મા માળેથી છલાંગ લગાવી અને પડતું મૂકવામાં આવ્યું છે ને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આખી ઘટનાના સમાચાર વહેતા થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી ચૂક્યા હતા ને તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। FSLની પણ મદદ છે તે લેવામાં આવી રહી છે। હાલમાં મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને પોલીસ છે તેમના દ્વારા આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પણ હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જી જયેશ। આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મવડી હેડક્વાર્ટર ત્યાંથી આ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી, કયું કારણ આપઘાત પાછળનું રહ્યું તેને લઈને હવે તપાસ ચાલી રહી છે।